આ ખાટલો જો આ ચોમાસાના દિવસનો આમનામ છે એ ભાંગી ગયો તો એક ફેરે કેટલા મજૂર ને આવ્યા બધા બેઠા હતા ને તેદુનો ભાંગી ગયો એમને હે હજી અને અત્યારે થોડીક આ હાલત છે ને ખરાબ છે આમાં પણ હવે ધીમે ને હવે કામ મારે કામ કરવું જોઈએ કામ કરવું મારે શું કામ કરવાની જરૂર છે હાલો મિત્રો એમ લાગે છે કે આજ છે ને વારો સડી જશે અને આપણે ફિલ્ટર પ્લાને થી જે હમણાં જ આવ્યા એમાં નીંદરમાં હતા ફૂલ તો મમ્મીનો ફોન આવ્યો દીકરા હવે કામ કરવાનું છે નીંદરું કરવાનો ટાઈમ ગયો હોય કે તો જય દાસારામ અને હર મહાદેવ કેમ છો બધા મજામાં તો મજા જ હશે તો સ્વાગત છે તમારું આપણે એક નવા વ્લોગ વિડીયોમાં અને આજે આપણે જવાનું છે વાડીએમાં એવું છે કે ડેમ હવે હા ભાઈ હા હવે તો સવારે ઉઠીને જ કરવાનું છે તો આપણે અત્યારે છે ને જવાનું છે વાડીએ એમાં એવું છે કે ડેમ હવે થઈ ગયું છે ખાલી તો આપણે છે ને ધીમે ધીમે ખેતરું સાફ કરવા માંડીએ અને રૂમ ને તો બધું કાલે થોડુંક સાફ કરી નાખ્યું ખેતર પણ થોડાક કાલે હરગાવ્યું પછી ઓલે ડૂસો નતો ઈ તો હવે જઈએ ત્યાં એ બધું સાફ સફાઈ કરીએ અને મળીએ ત્યાં જઈને તો ફાઇનલી મિત્રો આપણે છે ને વાડી આવી ગયા છે એને વાડીની આ તમે હાલત જો આ બધું કાલે પપ્પાએ ને આ બધું છે ને સાફ સફાઈ થોડી થોડી કરી છે હરગાવવાની ને આ તમે જોવો આ ખાટલો જોવો આ ચોમાસાના દિવસનો આમનામ છે એ ભાંગી ગયો તો એક ફેરે કેટલા મજૂર ને આવ્યા બધા બેઠા હતા ને તેદુનો ભાંગી ગયો એમને હે હજી અને અત્યારે થોડીક આ હાલત છે ને ખરાબ છે આમાં પણ હવે ધીમે ધીમે બધું થાય એક દીમાં બધું થાય ના રહીએ અને મિત્રો એક વસ્તુ છે ને જોરદાર જોવા જેવી છે હું તમને બતાવું મિત્રો આ આંબો છે ને આંબામાં મોર આવવા માંડ્યો છે એટલે આ આંબો છે હજી 1.5 વર્ષનો છે 1.5 વર્ષથી આ આંબાના હજી વાં એક બીજો આંબો છે ને એ આંબાને આપણે કંઈક 2-3 વર્ષ થઈ ગયા પણ હજી એમાં મોર ન થાય હોય તો આમ સારું કહેવાય એમાં પાણીનું આમાં વધારે જડે એમાં એટલું પાણી ના જડે અને અહીંયા હમણાં રહેતા નહીં ને એના લીધે ચોમાસામાં છે ને બકરા ની વધારે આવતા જ્યારે થોડુંક પાણી ઓછું થઈ ગયું ને એટલે જે આ આંબો છે ને ખાઈ ગયા હે ઈ અને આ રહ્યો આ બીજો આંબો હમણાં હું કહેતો હતો ઈ આમાં હજી મોર કે કઈ નથી આવ્યું ઓલા આંબામાં છે ને મોર ને આવી ગયો છે આંબા કરતા એ આંબો નાનો છે એમ છતાં અને આપણે મરચી જે વાવી હતી ઈ ને હવે મિત્રો પાણી છે ને થોડાકમાં જ રહ્યું છે છેલ્લા ઓલા એક ખેતરમાં પાણી છે બાકી બધીમાં પાણી ઉતરી ગયું છે આ બધું સાફ સફાઈ કરી લઈએ તો એમાં પણ પાણી ઉતરી જાય કંઈક 10-15 દિવસમાં ને આપણો કૂવો છે અત્યારે થોડીક વાડીની હાલત થોડીક ખરાબ છે વધારે ખરાબ છે પણ 2-4 દિવસમાં બધું કમ્પ્લીટ થઈ જાય વાંધો નહીં આવે થોડુંક વહીમું લાગે કરવામાં વાર લાગે કેમ કે એ આમ 6-7 મહિના એવડું વેકેશન તો લાંબુ કોઈ દી આવ્યું નથી કેમ કે કંઈક 2-3 મહિનામાં જ પાછું ખાલી થઈ જાય અવાર છે ને 6-7 મહિના થઈ ગયા ખાલી થયું ને એમાં વાર વધારે લાગી ગઈ એટલે થોડીક ને હવે છે ને આપણે ઓલા એક બાજુ જવાર બાવલ હતી ને ત્યાં સાફ સફાઈ ચાલુ છે તો ત્યાં જઈએ હવે અને મળીએ તો મિત્રો આપણે છે ને પાણી કેટલો ને સાન લઈને છે ને જાય છે મજૂર પાસે ને હવે કામ મારે કામ કરવું જોઈએ કામ કરવું મારે શું કામ કરવાની જરૂર છે હાલો મિત્રો એમ લાગે છે કે આજ છે ને વારો સડી જશે હમણાં પોરા ઉપર હતા તો હાલો પાણી પાઈ દઈ મજૂર ને ચા પાણી અને મળી જાય મિત્રો આપણે છે ને પાછા નીકળી ગયા છે એમાં એવું છે કે અહીંયા છે ને માણસોની બહુ જાજી કઈ જરૂર એવી છે નહીં તો આપણે છે ને એમાં સિકુડી હેઠળની ફરિયા ને એ બધી સાફ સફાઈ કરીએ ને તો બે કામ ભેગા થાય તો વેલેરું છે ને પતી જાય ને તમે જોવો જ આ બધું લીલું હતું ચોમાસામાં વાવ્યું તો ડૂબી ગયું પછી બધું હવે પડી નવું થઈ ગયું છે તો હાલો હવે જઈએ માં સાફ સફાઈ કરવા માંડીએ વેલેરું કામ પતે સો હે ને માં કામ કરે છે જો તમે જોઈ શકો છો તો હવે છે ને જઈએ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે આવી હાલત છે આ બધા તાળા છે ને જો આ ટોટલી બધા પેલા તો ઈમાં પાર ભેરા નાખવાના છે અને હજી બીજી બધી સાફ સફાઈ કરવાની છે હવે સાફ સફાઈ કરી લઈએ અને આ વસ્તુ શું છે તાળામાંથી માણા છે ને અત્યારે પેલા બાજુ બહુ છે ને હાવેણા હવા બનાવતી તાળામાં હજી પણ મમ્મી કહી કે મારે કે સાફ સફાઈ કરવા છે ને હાવેણું બનાવવાનું કહો બનાવી લ્યો તો પછી બે તાળા રાખી દઈએ અને બીજા નાખી દઈએ તો
તો ફાઇનલી મિત્રો આપણે જમી લીધું છે અને ફિલ્ટર પ્લાન પણ આવી ગયા છે પાછા, અને એમાં સાફ સફાઈ કરવાનાથી સાફ સફાઈ પણ કરી લીધી છે અને પાછું થોડુંક કંઈક કામ આવી ગયું એટલે પછી થોડુંક ત્યાં મૂકી દીધું. તો હવે પાછા આરામ કરી લઈએ. અત્યારે હું કલાક 1.5 કલાકનો આરામ કરી પૂરો ખાઈને પછી પાછા જઈને આપણે વાળીએ, અને પછી હજી ત્યાં તો હવે કામ પૂરું થવાનું જ નથી, તો ત્યાં જઈએ અને કામ કરીએ, આરામ કરી લઈએ હવે અત્યારે. તો ફાઇનલી મિત્રો અત્યારે થઈ ગયો છે બપોર પછીનો સમય, અને આપણે ફિલ્ટર પ્લાનેથી હજી હમણાં જ આવ્યા. એમાં નીંદરમાં હતા ફૂલ, તો મમ્મીનો ફોન આવ્યો, દીકરા હવે કામ કરવાનું છે, નીંદરું કરવાનો ટાઈમ ગયો હોય કે કઈ વાંધો નહીં, હાલો તો આપણે તો ક્યાં નીંદરું કરવાની એવી જરૂર છે. તો આપણે પછી ઉઠીને આવતા રહ્યા, અને અત્યારે ચા પાણી અહીંયા તૈયાર હતા એટલે બનતા હતા. તો ચા પાણી પી અને હવે જવાનું છે ખેતરમાં મજૂરને ચા પાણી દેવા. પપ્પા ઓલી બાજુ કામ કરે છે એ ત્યાં ચા પાણી દેવા. હા, અને તમને હું કહેતો હતો કે આપણે થોડું ઘણું સાફ સફાઈ કરી તો એ તમને બતાવું. ને આ તમે જોવો, આ ઓસરી સવારે કેવી હતી ને અત્યારે બધી કેવી થઈ ગઈ છે. ધીમે ધીમે કામ ચાલુ જ છે અને હવે જવાનું છે, તો ચાલો ચા પાણી પી લઈએ અને માણસોને પણ પાઈ દઈએ. મિત્રો આપણો ચા થઈ ગયો છે તૈયાર, તો હવે પી લઈએ ને પછી જઈએ ખેતરમાં. ફાઇનલી મિત્રો હું તમને કહી દઉં કે બપોર પહેલા કેટલી સાફ સફાઈ થઈ ગયો. અહીંયા બધા પાંદડા હતા, ખાટલા નીચે નતું એમાં, તો એ બધી સાફ સફાઈ કરી. જો અહીંયા ઢેગલો કર્યો છે, એક ઢેગલો વાં કર્યો છે, અને કામ આવી ગયું ને એટલે આ ઢેગલો કરવો છે ને પાંદડાનો, એ બધું હજી કરવાનું હતું. અને એક આ સીલા બુરવાના હતા, બે કામ બાકી રહેતા. બીજો જ્યાં ઢેગલા ને હું બધું કરી નાખ્યું છે. તો હવે જાય ખેતરમાં, ત્યાં તો મમ્મી લઈને ગયા છે. તો હાલો એ બાજુ એ કંઈક ખેતર બેતર હરગાવ્યું છે, એટલે જે લીલું ઓલું હરગાવાનું હતું એ, તો જોઈએ કેમ થયું કામ કર્યું. મિત્રો ખેતરમાં હમણાં હું વાત કરતો હતો ને કે આપણે હજી આવી જવાર હતી ને બધી ઉભી હતી, બધી હરગાવી નાખી. જો અહીંયા હતી હરકું એટલું હરગાવી નાખ્યું, કેમ કે એ પછી હે ને ઝંઝટ ઓછી. જો આમ જોવો આ બધી હરગી ગઈ, તો એવું બધું કર્યું છે. ને હજી મારે પણ એક કામ આવી ગયું છે, હમણાં તમને આજે બતાવું. બધું છે ને હરગી ગયું, ને આમાં હજી થોડું થોડું રહી ગયું છે બધામાં. ને હરગાવામાં એક છે ને થોડીક એક બીક હતી કે પવન જો આમ હોય ને ત્યારે નહોતું હરગાવવાનું, કેમ કે અહીંયા બાજુમાં ઘઉં છે. અને બાકી તો કે ટેન્શન જ, પણ અત્યારે પવન આમ હતો એટલે હરગાવી નાખ્યું. તો એ એક કામ છે ને પતી ગયું છે, અને આપણે એક કામ આવી ગયું. હાલો વાંચીને કહું તમને. મિત્રો આપણે છે ને જો આ બધું આ વાઢલ છે ને બધું માણસો એ વાઢ્યું છે ને એ બધું અહીંયા હેઠે નાખવાનું છે, અને પછી એને આપણે હરગાવવાનું છે. એટલે આપણે હરગાવવાનું હરગાવીને બાકી આ બધું હેઠે છે ને આપણે નાખી દઈએ. એ એક કામ આવી ગયું છે. તો મિત્રો જો હરગાવી નાખ્યું અહીંયા, બહુ હરગાવાય નહીં, માપમાં જ હરગાવાય. નહીં કામ પતાવી લીધું છે ને હવે વાડીએ જતા હતા ને અહીંયા જાઓ પપ્પાએ વરી હરગાવાનું ચાલુ કરી દીધું. બહુ હરગાવાય નહીં હો, હવે છે ને હું આ ફરજિયાત હરગાવું પડે એમ છે. અને વાઈટે છે ને આમ ખૂટે એમ છે ને એના રીતે અહીંયા છે વાં હરગાવલ છે, બધા ખેતરું હરગાવવાના છે આપણે. તો ફાઇનલી મિત્રો તો આમાં છે ને હવે સાફ સફાઈ થઈ ગઈ છે ફરિયાની પણ અત્યારે, ને ઓસરીની તો બપોર પહેલા જ થઈ ગઈ હતી. તમને રૂમ ને બધું બતાવી દઉં કેટલી સાફ સફાઈ થઈ. જોવો આ છે ને તમને એમ થાય અહીંયા છે ને પરવા સુફર રાખ્યું હતું ને એના ડાગા છે આ, એને જાતા પણ નથી. હવે કેટલી કાંઈ કરી, હજી કાલે પાછું ધોઈ ટ્રાય કરશું, જો વહી જશે તો. જો રૂમ બધું એમ કમ્પ્લીટ થઈ ગયું છે. તો હજી આને છે ને ખાલી માથે કે હજી ધોવાના છે પાણીથી, તો હજી 1-2 દી લાગશે તો થઈ જશે. અને જો આપણે અહીંયા ઓલા ઢેગલા કર્યા એ બધા હરગાવી નાખ્યા છે ચૂલીમાં. અને આપણી વાડીએ છે ને મહેમાન આવ્યો મિત્રો, જો કેમ છે હેઠ આ મજામાં મિત્રો, સંભળતો મજામાં મજામાં. અરે હાવ લીલા લે એસપી માં એટલા માણા ગાંડા થઈ જાય સંભળાય જ ને એવો કઈ ને. તો મિત્રો આવું બધું કામકાજ છે. આપણે છે ને હવે અત્યારે સાંજના 6 વાગી ગયા છે અને હવે જવાનું છે ઘરે. તો ચાલો જઈએ ને મળીએ. હા ભાઈ બધું ચાલુ જ છે પણ ધીમે ધીમે કોમેડી
ના એને જોશો રોજીવાળા વાળો ને સારી બનાવે. તો ફાઇનલી મિત્રો આપણે ઘરે પૂગી ગયા છીએ અને નાહી તો કમ્પ્લીટ થઈ ગયા છીએ અને હવે આપણો થઈ ગયો છે સુવાનો ટાઈમ. અને મને યાદ આવ્યું કે આપણે વ્લોગનું એન્ડિંગ કરવાનું રહી ગયું છે, તો પછી મારું વ્લોગનું એન્ડ કરી નાખી. અને તો તમને જો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળીએ આપણે આગળના એક નવા વ્લોગમાં.